હેલો ગાઈઝ, જય માતાજી, વેલકમ ટુ શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આજે છે પાછો સન્ડે અને સન્ડેને આપણે કરવાના છીએ ફન ડે. એટલે આજે રમવાના છીએ અમે ફૂટબોલનો બોલ લઈને. એક જી ભાઈ વચ્ચે જે બોલ પાસ કરે છે એની આજુબાજુ વાળાને, જમણી સાઈડ ને ડાબી સાઈડ વાળાને બેવાનું છે. તો આજે કોઈ એટલે કોઈ એન્કર છે નહીં. પદુભા ખાલી વિડીયો ઉતારશે અને જજમેન્ટ આપશે હરુભા, બસ. તો બન્યા રહ્યો આમાં મજા જ કરવાની છે. આ ગેમ નું નામ ખબર હોય કોમેન્ટ કરજો જરાક. હા, ગેમનું નામ કોમેન્ટ કરજો, અમને ખબર નથી, અમે બીજા વિડીયો જોઈને રમી હતી. ચાલો તો આ ગેમનું નામ ખબર નથી પણ માતાજીનું નામ લઈને ચાલુ કરી સ્ટાર્ટ. રાનો આવું ચાલો નીકળી નો રેડી. હાલો હવે જામ થઈ ગયો તો કરી ચાલો આવું. સો ગાઈસ, ગેમ ચાલુ થઈ ગઈ છે. આમાં એવું છે કે કેચ થાય એટલે ડાયરેક્ટ બેસી જવાનું. 1 સેકન્ડનો ગેપ લઈને બેહો તો નહીં હાલે. તો હવે જોઈ શું થાય છે. આમથી આમ બધા ઊભા થાય, બેહે, ઊભા થાય, બેહે, ઊભા થાય, બેહે. ગેમ થોડીક ઇન્ટરેસ્ટિંગ છે. અને હા ભાઈ કેચ કરવા દેવાનો હતો બોલ. યાર ખા નથી કરવાનું યાર, શું કરો તમે? કેચ કર્યા પછી તમે બેહો તો આઉટ જ છે ભાઈ. કેચ નો કરે તોય આઉટ હો ભાઈ. જોઈ હવે શું થાય છે. આવો એચએમ પર આવો. એચએમ પર આવો. પેલા વસ્તુ એચએમ આવો, એચએમ આવો, એચએમ આવો. તો ગાઈઝ, એચએમ આઉટ થઈ ગયા છે. હવે જોઈશું બીજા પ્લેયરમાં હવે વનભા કેટલાને આઉટ કરે છે કે ખુદ આઉટ થાય કોઈને ખબર નથી. વ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં યાર. હવે તમે લોકો યાર લાઈક ન કરો તો યાર પછી કેવું નો મજા આવે યાર. જોઈ લો બધાય ફૂલ કન્ફ્યુઝન એટલે વાત પૂછોમાં. કોઈને ખબર નથી કોની પાસે બોલ જાય. બધાને તૈયારીમાં રહેવાનું. 1 સેકન્ડનો ગેપ લઈને તમે બેઠા એટલે આવું. હેલો દાદા. આવો. જાનો બરાબર. દેખો તો બધા ટ્રાય કરે છે વનભાઈ ને આઉટ કરવાની, પણ વનભા ને યુવરાજભાઈ બે આપણા સ્થિર છે. હોય હવે શું થાય છે. તો હવે વારી થઈ ગઈ છે સ્પીડમાં રમવાની. કઈ સ્પીડમાં કોણ આઉટ થઈ ગયું. આટલા બધા પેલા 5 જણા આવી ટોપ 5 જોઈ કોણ વિચારતા ભાઈ. હાલો આવો. હા આવો દેખી લાવ. વનભાઈ યુવરાજભાઈ ઠેઠ સુધી છે. હવે જોઈ શું થાય છે. જીતા હે કોણ. આયો તો ઉસકો ખાવાનો કે ના બ્રો. અરે મારે તો ઉસકો ખાવાનો. અરે ભાઈ એ દડો પાસ થઈ ગયો. હવે 3 જણામાંથી જોઈ શું થાય. વિજેતા મળી ગયા છે. હવે આ એક બીજા બે છે ને એવું લાગતું નથી. તો આ ગેમ આ એક પૂર્ણ કરીને હવે આના પછીની બીજી ગેમ રમી તમે જોવો, મજા જ આવશે. તો ગાઈસ, આ ગેમના વિનર છે વનભા ઝાલા, વીરુભાઈ અને યુવરાજ સિંહ ચાવડા. તો ગેમમાં તમે 3 જણા લાસ્ટ સુધી ટઈકા અને વિનર હરખું ગુજરાતી બોલીને આવ. જીભ તતરી ગઈ ભાઈ. તો એ ફરીથી પૂછું, ગેમમાં તમે લાસ્ટ સુધી ટઈકા, બરોબર, તમે વિનર થયા હો તો તમે શું કહેવા માંગશો? અને પેલા તમે કયો એની પેલા પાછળ વાળા હાર્દિકભાઈ મસલ્સ બતાવે તો એને શું કહેવા માંગશો તમે? એને તો મારે ખાલી એટલું જ કહેવાનું છે કે બાયુથી કોઈ દી ધીંગાણા ન થાય. હા એમ. એટલે તમે મસલ્સ બતાવો કે નો બતાવો, આખી દુનિયાને ખબર જ છે કે તમારો વજન 85 કિલો હજી એમનેમ જ છે. સમજાણું તમે? એ આમથી નામ કરે ને એવા એવા તો કરો ગમે ના મારું. તો ગેમ નું કહેવાનું એવું હતું કે અમે જીતી ગયા બસ.
અમે પહેલાથી જ એટલા કોન્ફિડન્સ હતા, અમે પ્રેક્ટિસ જ એટલી કરી. સ્ટાર્ટ. તો ગાઈસ હવે બીજી નવી ગેમ રમી છી, જે નાનપણમાં આપણે બહુ રમ્યા છી. એ ગેમનું નામ છે સાકર સાતતાળી. એટલે કેવી રીતના કે બે જણા દા દેશે, બે જણા હાથ પકડીને બીજા બધાને આટલા બધાને પકડશે. હવે રૂલ્સ એવી રીતના રાખ્યો છે કે આ બ્લોક સુધી બધાને બ્લોકની બહાર જાય એ આઉટ. આ બે જણા જે છેલ્લો વધે એ વિજેતા. એટલે હાકળ કરીને કેવી રીતના પકડે ને કેમ મજા કરી એ તમે જોજો. અને દા કોણ દે તમને ખબર કોણ દેતું હશે ગાઈસ, કયો તમે કોમેન્ટમાં. કહી દીધી કોમેન્ટ, ખબર પડી કોને, કોઈ નથી ખબર ને કહી દો કોને તું કહી દે. વનભા અને યુવરાજસિંહ ને દા દેવાનું કીધું છે. કેમ કે બે છે ને બહુ ઉઠતા હતા, કયું ના ઉઠતા હતા એટલે તો હું આને પકડી દઉં આને પકડી દઉં. તમે કહ્યું તમે બે દા દો. એટલે હવે વનભા ને યુવરાજભાઈ બધાને પકડે છે ને તમે બન્યા રહેજો આમાં ને જોજો કેવી મજા આવે કેજો વ્લોગમાં. બોલો યુવરાજ તો આમ દોડશે, જોવો તમે મજા. સ્ટાર્ટ. તો ગાઈસ બે ભાઈઓ નીકળ્યા શિકાર ઉપર, જોઈ કોને આઉટ કરે છે. અરુભાને ટાર્ગેટ કર્યા છે, રોનકાને કર્યો છે. ચપ્પલ નીકળી ગયા. તો ગાઈસ વનભા અત્યારે થાકી ગયા છે, કારણ કે આમાં નકરું દોડવાનું જ છે. તો હવે કઈક નવી કઈક સ્ટ્રેટેજી બનાવી છે. જીંગા લાલા કરતો તો અત્યારે આઉટ થઈ ગયા. અને ટાર્ગેટ અત્યારે બનાવ્યા કોને ખબર? હરુભાને ટાર્ગેટ બનાવ્યા હરુભાને. હવે જોઈએ આ ત્રણેય જણા હરુભાને પકડી શકે કે નથી પકડી શકતા. પકડો. હાકર તૂટી ગઈ. હવે હાકર તૂટવી ન જોઈએ, એકબીજા તૂટ્યા તો આઉટ નાય. ચાલો ગમે એ એકને ટાર્ગેટ કરીને અત્યારે લી હે. આવું છે ભાઈ. હાલ ભાઈ ટકા આઉટો મારા કલેજિયા. તો ચેન તો ધીમે ધીમે મોટી થતી જાય છે. 4 જણા થયા હે બરોબર. અને આ બાજુ જો, આ બાજુ બધા આમથી આમ થાય છે. અને મેઇન ટાર્ગેટ એ હરુભા, અને હરુભા એની પાછળ જ રહ્યા જોઈએ. હવે આ લોકો જોઈ કોને પકડે કરે છે. હું થઈ અચાનક ટર્ન મારો, અચાનક હાથ લાંબો હોય, ગમે એક જણા ટાર્ગેટ કરો અને એને ઉપર તો કઈક સ્ટ્રેટેજી પાછી બનાવી છે. જોઈ સ્ટ્રેટેજી સક્સેસ જાય. આ બાજુ બધા જો આમથી આમ દોડે છે, ફૂલ ભાગ દોડે. જોઈ લે. દોડવાનું હોય સાઈડ માંથી, પણ વાઇક માંથી યુવરાજ સિવાય કોઈ દોડતા નથી. માનસિક છે તને ચાલે જોવો. લીધા પડતી. પણ બધાને ભાગદોડ થાય છે. જોઈ લે બધા અત્યારે હરુભા ભેગા રખડે. જો આ ચારે ભાઈ કોણ દોડી નથી શકતું કઈ ખબર નથી. લીધો. આઉટ થઈ ગયા. મેઇન સ્ટ્રેટેજી પ્રમાણે ટાર્ગેટ હતા, પણ અત્યારે આના હિસાબે આ ટીમ આવતા નથી. બીજા બંને ટાર્ગેટ જોઈ લો. 5 જણાની રહી ગઈ અત્યારે. હવે જોઈ શું થાય છે. બરોબર. હાલો 6 જણા આવું છે ભાઈ. ચેન તો ધીરે ધીરે વધે. બટકા ભરતો નહીં કોઈને. મારી આજુબાજુ ન આવતા, હું તો ગમે મારી. અડધા બાજુ જઈએ. જોઈ લે. વીરેનને ટાર્ગેટ કર્યો તો એક જણો આમ એવી રીતના હતું. સો ગાઈસ ગેમ સ્ટાર્ટ થઈ ગઈ પાછી. હવે જોઈ કે શું થાય છે. બધા હવે ગોળ રાઉન્ડ નું ચાલુ થયું છે. ચેન છૂટી ગઈ છે. આ જો ચેન છૂટી ગઈ તોય દોડ ગયો. તો ફરી કાંઈક પાછી સ્ટ્રેટેજી બનાવી છે. હવે જોઈએ કે કોણ ક્યાં કરે છે, આઉટ કોને ટાર્ગેટ કરે. હેમરાજને લઈ ગયો થોડો.
ભાઈ 1 2 3 4 5 6 ને 7 જણા છે અને 7 જણા સામે આટલા લોકોને આઉટ કરવાના બાકી છે. હવે જોઈ શું થાય છે. દોયડા દોડ થયા છે, એકને ટાર્ગેટ કરે, થાકી ગયા બધા દોડી દોડીને આપી રહ્યા છે. બોલો અરુભાને આઉટ કરવા છે પણ અરુભા આઉટ થતા નથી. અરુભા પોતાનો માઇન્ડનો ઉપયોગ કરીને ક્યારના બચે છે, બીજાને બક્ષે. બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેન થઈ ગઈ છે લાંબી, હવે લાંબી થઈ ગઈ. આટલા જણામાં જોઈએ હવે આટલા જણામાં કોણનો હવે બલીનો બકરો બને છે. તો ચાલો 1 2 3 4 5 6 7 ને 8 જણા છે. જો દોડ્યા લીધો ભાઈ, જો આઉટ આઉટ. શાબાશ. અહીંયા ચેન વધતી જાય છે, અહીંયા પ્લેયર ઓછા થતા જાય છે. દોયડા છે હવે બધા. જો આ આલુને આઉટ કરવાનો પ્લાન છે, થતા નથી. હાર્દિક દોડી નથી શકતો, યુવરાજ નથી દોડી શકતો. બે જણા જોવા જીવનદાન મળ્યું, ચેન તૂટી ગઈ હતી એટલે. લાઈન ચાલુ જ છે. હવે ઊંધા ચાલુ કર્યા રિવર્સમાં. જોઈ લો ચેન વાળી પાછી તૂટી ગઈ. કરે છે પણ કોઈ પકડાતું છે નહીં. આઉટ થઈ ગયા જો ભાઈ. સો ગાઈઝ હવે છે ને 10 લોકોની ચેન થઈ ગઈ છે એટલે હવે 5-5 ની ચેન કરવાની. 5 જણાની ચેન આ બાજુ, 5 જણાની ચેન આ બાજુ. હવે જોઈશું કે કેવી મજા આવે છે, તો વ્લોગમાં આગળ બન્યા રહો. તો જો ચે ચાલુ થઈ ગઈ છે ગેમ અને આવતા વેતા જ અરુબા બની ગયા છે શિકાર. તો અરુબા થઈ ગયા છે આઉટ. બરોબર, અરુબાને ક્યારના ટાર્ગેટ કરતા હતા પણ ફાઇનલી હવે ઠેઠ પકડમાં આવ્યા છે. હવે જોઈએ આગળ આયા અલગ આલે એટલે આયા અલગ આલે. જોઈ લો આયા જો આ ભાઈ ને પાડી દીધો. ખૂણામાં બધે ભેગા થયા છે. ખૂણામાં બધા ભેગા થયા ને હવે વૈતા કેટલા જણા ખબર? આ 3 જણા. આટલા જણા ને વસીસ આ 3 જણા. પ્લેયર કે ભાગવું નથી, આમે જ આવું થઈ ગયું. તો આ ગેમમાં હવે વિજેતા કોઈ છે નહીં, બધા આઉટ થઈ ગયા છે. બરોબર, પણ ગેમમાં મજા આવી. તમને મજા આવી કે ન આવી જરા કોમેન્ટ કરીને કહી દેજો. અને હા ભાઈ આ બટુક નહીં, જો રમવા આવું છે પણ સોરી બેટા બહાર તાળું છે, તું નહીં આવી તું ત્યાં જ ઉપર મારા લઈ જા. તો ગાઈઝ હવે રમી છીએ અમે ત્રીજી ગેમ. આની પેલા તમે સાકર 47 જોઈ, કેવી મજા આવી. વનભાઈ મને ફૂલ ટાર્ગેટ કર્યો, વાંધો નહીં. હવે આ ગેમનું નામ છે કર કટ. તો સામે જો બધા ઊભા રહી ગયા છે, જો દેખાણા. એ લોકોને હું કરકટાઈથી બોલું એટલે જેમ આપણે રેડ લાઈન ગ્રીન લાઈન હતી એની રીતના આપણે નાનપણમાં કરકટ રમતા. તો આ અમે લાઈન ગઈ છે, આ લાઈન આ લોકોને ક્રોસ કરવાની. જે ક્રોસ કરે એ જીતી ગયું. હું કરકટ કરીને બોલ્યો, હલી ગયા, એ લોકો આવું. ઓકે, તો ગાઈસ બની રહ્યો હવે ગેમ ચાલુ કરી. 1 2 3 સ્ટાર્ટ. કરકટ. આ ટકા મારે આ વિવેક આવોટ, આ રોનક આવોટ, આ તું આવોટ. હવે જોઈ એ મોઢું હલાવસ આઉટ. હાલ 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 માર ભાઈ. વનભા જો હવે જોઈ વનભા ને
ઉભા રહેજો ભાઈ, બધાની પોઝિશન બતાવું. આમ જોઈ લ્યો, આમ જોઈ લ્યો. અને આ વનપા કેમ ઉભા? ના એ આ વનપા નો પોઝ જોવો તમે. હાર્દિક જો અને આ જો બધાનું બેલેન્સ બગડે ભાઈ. હાલો ભાઈ, વાળા ભરતી વાળા નીકળે બધા. વનપાની પોઝિશન હું ખબર છે જો. હવે ઉભા રહ્યો. ભગવાન બધા ઉભા જ છે ભાઈ. કેવા પોઝ કરતો આઉટ થઈ ગયો. ઓ ભાઈ સાહેબ, આમ જોઈ લ્યો. અવન ભાલે વનભાઈ એવી રીતના જો જાણે કેમ મારાથી હમણાં હટિંગ જરા મારવાના હોય. તો ગાઈસ આ લાઈન છે ને આ લાઈન ક્રોસ કરવાની છે, એટલે 4 જણા છે. તો વાંધો નહીં, હું ટફ કરીશ થોડું. ઓ માય ગોડ, આમ જો વનભાનું મોટું જો, વનભાનું મોટું. ખબર જ હતી ટફ મારી. તો ગાઈસ ગાઈસ અત્યારે જીતા કેટલા છે? જી ભાઈ આ જીતી ગયા, એ બધા આ બાજુ આવી જાવ. તો ક્રોસ કરી દીધી લાઈન ક્રોસ કરી, આ બાજુ આવી જાવ. એક ને આ છોકરા ભાઈ આ બે જ જણાએ લાઈન ક્રોસ કરી છે. તમે જુઓ આટલા બધા હતા, કેટલા બધા બધા નમૂના, એકેય નમૂનાથી પાસ ન થયું. આ 2 જણા છોટું ને મોટું, 2 જણાથી પાસ થયું. પણ હવે તું મારી પાછળ નો રહેતો, બાર ભાઈ જા પાછો આ બીજી વાર. હાલો આવી જાવ ફટાફટ. સો ગાઈસ અત્યારે બીજી વાર પાછા રમાડી હી. જોઈ આ વખતે વનભા કિંગ બને કે નથી બનતા, ઓલો છોટું કિંગ બને કે નથી બનતો. હાલો રેડી? પ્લેયર ગોઠવાઈ ગયા બધાય. 3 સ્ટાર્ટ. ઉભા રહેજો ભાઈ, ઉભા રહેજો. આજો અહીંયા જો કઈ પોઝિશન છે. આજો આ ઓલો ટાવર બન્યો હે. આ ટકો જો, આ વીરુ આ બાજુ જો. જો હરુભાઈ અહીંથી બધું નોટિસ કરે. હાલો ભાઈ. આલુ કોક ને લઈને જાતો ને એવો લાગે છે. તો નીકળી ગયા. પાણી ઉડાડે વિશુ એ કોણે? હાલ નીકળ. એ જો રિએક્શન જો. આ ભાઈ ઉભા રહેજો 2 મિનિટ. આ 2 મિનિટ ઉભા રહેજો. આ રિએક્શન જો. આ જો અમારા વાહમાં પાણી આવે છે.
આ જો પોઝિશન લીધી જો આદિત્ય પાછળ હાલ નીકળ લઈ ગયો વન પાણી અત્યારે ને ડાન્સિંગ વાળા જો આખા સ્ટેચ્યુ થઈ જાય જો ભાઈ એક મિનિટ હાર્દિક જો હાર્દિક ભાઈ એક મિનિટ હવે જો અવનભાઈ જો કઈક માથે કઈક લીધું છે કઈ ખબર નથી આ બાજુ જો આ ગોરીલો જો હાલ વીરુ જો આ બધા કર્યા અરૂપા કોણ આઉટ થાય હવે આ નીકળી જા કાના મેં તારા હાથ હે ભગવાન ના લે શું આવી ગયા ઓલી બાજુ તો જોવો યાર હવે આ બાજુ જોઈને કડકડ બોલશો આલુ જો ભગવાન ગોરીલો જાવું જો અહીં કઈ પોઝિશન માં ભાઈ આ ગોરીલો જો ભાઈ નહીં હાલો ભાઈ નેક્સ્ટ ચાલુ કરો ભાઈ બોલે 2 મિનિટ રાખવા દે એ લોકોને એમને બદલે હમણાં થાકે એવું નથી ભાઈ બે ગયો ભાઈ લે તો ભાઈ કેક મજા આવે આરામ કરવાની જવાબ આપશો હેલો માઇક ટેસ્ટિંગ હલશે તો ખરી કેટલી વાર ભાઈ આ ભાઈ નીકળી જા ભાઈ વીરુ હાલે કાલે નીકળી જા નીકળ જલ્દી ગયો હાલી ગયો હવે આજી ભાઈ ભાઈ સાહેબ બધાની પોઝિશન જોવો તમે ખાલી આ વન બાજો ભાઈ આ વન બાજો 5 મિનિટ ઉભું રાખો એટલે બધાને જો ખબર પડે વન બાજુ આખા ઉઈ ગયા આ લોકો જાવું હે વન બાના રિએક્શન જો વન બાઈલા સાહેબા અમને ગીતાર જો ભાઈ આવડી મહેનત કરી આદન જરા ઉતા હે આ તો મોટા મોટા જલ્દી કર આઉટ એનું ને જેમ ભાગે
ઓ ભાઈ હાલો કાર 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 વનભાનું મોઢું જો કાર 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 વનભાઈલા આ લાઈન ને ક્રોસ કે નહીં જો બંધો ભાઈ સો ગાઈસ ફાઇનલ વિજેતા જો આ લોકો આમાં અડધા જેટલા હારી ગયા એ લોકો છે ધૂળમાં રઈડા ને ત્યારે અમે વિનર થયા બાબુ આરોટતા હતા. આરોટતા હતા કાયદેસર. નાગણી ગોળી લો. હાર્દિક ના તો બારા હાલી ગયા અને હરુભાઈ ને દાંત કાઢી કાઢીને બટા વળી ગયા બોલી નતો હકતો એવા મને દાંત આવતા હતા આવડો આ દાંત કાઢે ને તેનો ફાંદો નીચે દાંત નીકળે તો ઊંચો નીચો થાય તો ગાઈસ આ બ્લોગને આયત પૂર્ણ કરી જય માતાજી જય રામનાથ ભારત માતા કી જય ને કહી દેજો કોમેન્ટમાં કેને વધારે ખેલ કર્યા કેવી મજા આવી ને કોમેન્ટ ખાસ કરીને કહેજો તો અમે હવે આવતા રવિવારે વિડીયો બનાવશું કેમ કે અમે થાકી જાય ને બધું શું ભાઈ આવતા રવિવારે કઈ ગેમ રમવી છે કોમેન્ટ મારજો અને ઓલી અમે ગેમ રમી પેલા જડાવાળી એનું નામ ખબર હોય તો એનું કોમેન્ટ મારજો ખાસ.